ગાઈસ વેલકમ ટુ માય ચેનલ સો ગાઈસ આજે તો વંશુ પડી ગયો છે તે એનો અહીંયા બહુ વાગ્યું હતું અત્યારે દવા લાયા ઠીક છે આ લોકો આયા ડોક્ટર પેલી ઓપરેશન પ્લેટ લઈને આવી મને એવું લાગ્યું પેલો કો આયા ચોક હમણાં ઓમ લઈને મારવા જાય વાગી જાય હે ક્યાં જઈને આયા સિવિલ હોસ્પિટલમાં વંશુન લઈને ગયેલા હજુ જસ્ટ હમણાં હાલ જ આયા હાલ જ આવ્યા છે ભીડ નહીં પબ્લિક કહેવાય પબ્લિક બહુ હતી લાઈન લાગી હતી વંશુ ત્યાં બેઠો છે ને કઈ એને પણ બતાવત અહીંયા વાગ્યું જાય ને આયજુ ના વાગ્યું હા આ રહ્યો ને આના નીચેની લાઈન આયજી વાગ્યું આયજી અરે દેખાતી નથી ઊંચું કર આ લાઈન રહી આ લાઈન એ વાગી તે એનાથી બ્લડ નીકળ્યું એ જ ના તો સારું બહુ લાંબુ નહીં થયું થોડુંક થયું છે તે જા બહાર લઈ જા દિશા શું કરે છે હા કશું નહીં ડુંગળી કાપે ચાલીમાં કંઈક થઈ રહ્યું છે લાગે આ બાજુથી ઝઘડા લાગે જો આ અમાર લુડલું કાંડ કરીને આયા છે આજે લુડલું બતાય ચો વાગ્યું તને તો વાગ્યું માર લુડલું ઈ વાગ્યું ને એ બતાવે છે આ તો જો એ ડાબી ચો વાગ્યું ડાબી આંખના ઉપર જ આ આંખ રહી ને સૂજી ગઈ છે જો હા. આ તો થોડીક જ બચી ગઈ આંખ એ ધોડીને આવ્યો એટલે પલંગે હિચકાયો લુડલું કોને માર્યું તું તને મારી મારી ના હા બરાબર માલો એ ફોને સો ગાઈસ જમવા બેસી ગઈ પાયલ હું છું આ દિશા જમવાનું લઈને આવી હાલ ડુંગળી બટાકાનું શાક બનાવ્યું છે હા ગાઈસ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ચાલે છે વાંશુ જોવો ચા જો વાંશુ પેલા છોકરાને ઘેર જવાની દેતો આના ઘરે નહીં જવા દેતા તેની પપ્પાને કઈ લઈને આવી પપ્પા બોલો પણ આ નહીં મોંઘો તો એક કામ કર મમ્મી એને બી વાંશુને એના ઘેર લઈને જતી કોણ લઈને જતી હતી યાર જવું નહીં કે મને જવા દેવાય નહીં એવું છે હા દિશા શું કરે શું બનાવ્યું છે ડુંગળી બટાકાનું શાક બનાવ્યું છે બાપુ કાઢતા જો એને સાદું ખાવાનું એને ખાલી બટાકા ખાવાના મારે ડુંગળી બટાકા બે અને શું થાય છે ગાઈસ ખબર જ નથી પડતી અને સીટ પિલ્લા જો હોય શું ગાઈસ આ જો સવાર માટે પાલક છે આ વંશો પપ્પાનું પાકીટ લઈને બેસી ગયો પપ્પા રેન્ચું બનીનું બેઠી આ તો કઈ ઠંડી કહેવાય છે જો એનું તબિયત નહીં સારું હવાનું દવા પીધી આરામ પડ્યું ઊંઘી રીતે રાવલા નથી કે એક મિસ કોલ તો એમને જોશો પછી બીજો ઉઠાયો મને એટલે ધ્યાન જ નહીં કશું હા એ દવા પીધી હતી એ લોકો દવામાં હું જ રહીએ છીએ હું ગેનમાં જતી જેટલો તાપ હતો તો બી આમ ભૂખાઈ લાગી છે પણ તો હવે ફોન કરીને ખાવ ફોન કરીને કહું તો પછી તો હાલતો ખાવા જતી હતી પછી પાછી ઊંઘી જાય અને ઊંઘી એટલે ઊંઘી નહીં આડી જ પડી ઊંઘી એકલા ઊંઘી આડી જ ના પડી આડી જ પડી મને નખ છે માવો દે વાંચુ એ રૂડલા એ બધા દોડા ભર દે દોડા ભગત ના દિશા. કહેવાય વંશુ રમણ ટીચર શું કરે
બીજા વંશુને ગણો છે. વંશુ શું શું બધું લે છે, કેવું મેલા છે, શું પામાં ગાળો છે. આનું ગાલી દે એવો છે. એટલે તો જોઈ રહી છું હું તેમાં આ વગડી ગાલી જ દેતો તો. જે તે ગપ દે મુદા આ ગાલી દીધા પછી શું કરવાનું? ધ્યાન ઈ જતી તો ના જોયું શું ગાળ્યું આ અંગળી ને એવું એને પહેલા શું ગાળ્યું ગાલી નહીં પડી ગયો ઈ. પડી ના જો ધ્યાન એની ઈ હતી. ધ્યાન એની હમમાં જ હતી તો એના પડ્યો બેહી રહી હોત તો એટલે હવે રોકવું પડે બધું મોટું રહી જાય પણ ખબર નહીં પડે હવે તો આ તો થોડું વાગ્યું તે હારું છે એમ કે. વધારે વાગી ગયો તો કેવું થાય? એ ટોય જા પણ જોવાય નહીં, ધક્કો તો થાય છે, એટલે ચક્કર આવે છે એના. ઓય બેટા કાચમાં જોવા જાય છે એને હારું કાચમાં જોવા કાચમાં દો. જોવું હોય તો જોવા દો. એ કાચમાં જોવા જાય છે કાચમાં જોવા જાય ને આગી છે એ લાગે. એને કાચમાં તો નાટક કરવા આવશે શું જોવા જાય ઈ કરીને આવશે હા જોઈ હું કરે કેવા છો? ગઈ હજુ વાસણ ને ધોવાનું હજી બાકી છે વાસણ ધોવાના બાકી. અને વાગ્યું છે તો બી આ ચપતો નહીં થોડ થોડ જ કરે હું કોઈ ઊંઘો તો ને હું પાલક કાપી દઉં. તારે તો ઊંઘ્યા જ નહીં ને. એ સૂતો જ નથી ને આ પેલી પાયેલું કંઈક નવું કરી દીધું એ બેહી જાય ને હમો અને રમાડો. એ કોઈ મોટા બોલન ગાડી એ જો પહેલાની તો માપ એ જાય બાપા. આ બધા પૈસા કાટ કરી દો છે ચીલા બિલા નહીં ને તો પછી એ ચીલા બિલા લપડે એ બધી ના ગલ્લામાં નાખી દો માર્યો તને હું સમજી લેજે એ બધા કાકડિયા પાકડિયા નોખો. જોવા જેવું જો અંદર બધું ફેરી ફેરી બહાર કાઢો. પેલી પરચૂણ જોઈ એટલે હવે કાઢી આવો ઓવા. એ જેવું Guys. પડી જાય એવું હોય એ જ પેલું કાઢે આજે તો બહુ થાકી ગયો હા બોલો મમ લાવવાનું હે બરાબર દાવા ગાઈસ આને બી થોડો તાવ આવ્યો એમ કે છે સવારનો તાવ આવ્યો હવે ગાઈસ આ ગલ્લો ભરવા માટે તૈયાર થાય છે પૈસા કાઢે છે બધા એ લો લ્યો ને પેલો જાદુ આ બાજુ કાચબા વાળો બીજો છે ને પેલો બીજો છે એ ગલ્લો ભરી મેળવ્યા પૈસા મેં મમ્મા દલ્લો ઉતાર મમ્મા. તું આ પણ પકડી નાખ, તું ખાવા માંડી જા બોલ. એ ચિલ્લા નીકાળી દો સો ગાઈસ જો તમને અમારો વ્લોગ ગમતો હોય તો લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો બાય બાય ગાઈસ ગુડ નાઇટ